અને હવે સમાચાર સુરતથી, જ્યાં યલો ફીવર વેક્સિન મેળવવામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને રજૂઆત પણ કરી છે। યલો વેક્સિન મેળવવામાં પડતી મુશ્કેલી તાત્કાલિક દૂર કરવા રજૂઆત કરાઈ છે। યલો ફીવર પ્રભાવિત દેશોમાં જતા પહેલા ફરજિયાત છે યલો ફીવરની વેક્સિન લેવી। હાલ માત્ર સિવિલ હોસ્પિટલમાં જ મુકાઈ છે આવી યલો ફીવર વેક્સિન। યલો ફીવર વેક્સિનનું બીજું કેન્દ્ર બંધ કરાતા લોકોને અગવડતા પડી રહી છે। વેપાર માટે અન્ય દેશમાં જતા વેપારીઓ મુશ્કેલીમાં છે। સિવિલમાં માત્ર 2 દિવસ વેક્સિન મુકાતી હોય પ્રવાસીઓને પણ હાલાકી પડી રહી છે। તાત્કાલિક અસરથી આ વેક્સિનની સમસ્યા દૂર કરવા રજૂઆત કરાઈ છે। केंद्र आरोग्य मंत्री ने सूरतना सांसद मुकेशभाई दलाल मार्फते जो पत्र लख्यो है कि नवी सिविल होस्पिटल अंदर जो येलो वेक्सिन आवे छे तेनी अछत दूर करवा माटे पत्र लख्यो है। तो अपनी साथे जो सांसद है तेमनी साथे बात करीशुं। साहेब, आपना तरफथी एक पत्र लखवामां आव्यो छे, शुं जरूर पड़ी पत्रने लखवा माटेनी? मने सूरतना केटलाक जागृत नागरिको तरफथी रजूआत मळी हती के येलो फीवर इफेक्टेड कंट्रीज में जवा माटे जे येलो वेक्सिनेशन मुकाववानी होय छे ते हाल सुधी सूरत में 2 जग्या पर मुकाववामां आवती हती। एक सूरत सिविल होस्पिटल अने बीजू एपोलो होस्पिटल आनंदमल रोड अडाजण। परंतु केटलाक अगम्य कारणसर सप्टेम्बर महीना में आनंदमल रोडना सेंटर ने बंद करी देवामां आव्युं छे। एटले हाल एकमात्र सिविल होस्पिटल ज ऑप्शन रह्यो छे। सिविल होस्पिटल में अठवाडियामां मात्र 2 दिवस माटे ने ते पण 2 कलाक माटे येलो वेक्सिनेशन मूकવાનો कार्यक्रम होय छे। आने कारणे આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડાયમંડનું હબ છે સુરત શહેર તો, ને કેટલાય ડાયમંડના વેપારીઓને યેલો વેક્સિન વાળા દેશોમાં જતા હોય છે, પ્રવાસીઓ પણ જતા હોય છે। દિવાળીના તહેવારો છે તો એ દિવસોમાં યેલો વેક્સિનેશન મૂકવા માટે નાગરિકોને તકલીફ નહીં પડે, પ્રવાસીઓને તકલીફ નહીં પડે તે માટે મેં દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબ અને કેન્દ્રીય કેબિનેટ કક્ષાના શ્રમ रोजगार युवा मंत्री श्री मनसुखभाई मांडविया साहेब ने दिल्ली में लिखित रजूआत करी हती के जे सेंटर सप्टेम्बर महीना में आनंदमल रोडनु बंद करवामां आव्युं छे ते हाल तुरंत बने एटली झड़पथी शरू करवामां आवे, जेथी जे लोको येलो वेक्सिनेशन मूकवा मांगे छे दिवाळीना दिवसोमां तेओने तकलीफ नहीं पड़े, लोकोने सुगमता रहे, सरलता रहे। एटले आ सेंटर झड़पथी शरू करवामां आवे અને શક્ય હોય તો બીજા પણ સેન્ટરની અનુમતિ આપવામાં આવે। સાહેબ, વેક્સિનની અછત છે સિવિલમાં કે ટાઈમ ફેરફાર છે? નહીં, વેક્સિનની કોઈ અસર નથી, કોઈ અછત નથી, પણ સિવિલ હોસ્પિટલના વર્ષોથી આ કાર્યક્રમ અઠવાડિયામાં 2 જ દિવસ ચાલે છે અને તે પણ માત્ર 2 જ કલાક માટે। તો શું વધારવામાં આવે તે સમય અથવા તો દિવસો વધારવામાં આવે? એટલે દિવસો વધારવામાં આવે, કલાકો વધારવામાં આવે, અથવા પછી आनंदमल रोड सेंटर जो बंद कर्યું છે તે સેન્ટર શરૂ કરવામાં આવે। સેન્ટર લગભગ આજથી 15-20 વર્ષથી કાર્યરત હતું, તે શરૂ કરવામાં આવે। જે રીતે સાંસદ કહી રહ્યા છે કે કેન્દ્રના જે આરોગ્ય મંત્રી છે તેમને પત્ર લખ્યો છે અને જે યલો વેક્સિનનું જે સેન્ટર બંધ કર્યું હતું તે શરૂ કરવામાં આવે અને સિવિલ હોસ્પિટલની અંદર જે માત્ર અઠવાડિયાની અંદર 2 દિવસ જે શરૂ થતું હોય છે તેના દિવસો વધારવામાં આવે અને કલાકો પણ વધારવામાં આવે, જેથી બહાર જતા લોકોને અગવડતા ન પડે। कैमरामैन संजय चंडेल साथे बलदेव सुथार, TV9 सूरत।